નમસ્કાર. આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન એની અંદર પ્રાથમિક વિભાગની અંદર જે તમે વિજ્ઞાન ભણ્યા હશો એની સરખામણીમાં અત્યારે વિજ્ઞાન ખૂબ જ ઊંડાણપૂર્વક આપેલું છે. પ્રાથમિક વિભાગમાં જનરલ વિજ્ઞાન ગણાતું હતું. હવે ધોરણ 9 ની અંદર વિજ્ઞાનના 4 ભાગ પડે. પહેલો ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને પર્યાવરણ, એવી રીતે 4 ભાગ પાડી દીધા છે. ભૌતિક વિજ્ઞાન વિશે જે પહેલો પાઠ હતો એ રીતે સર તમને લે છે. યુનિટ ટેસ્ટમાં એક હિતેસર જે પાઠ લે છે તે, અને હું જે પાઠ લઈશ સજીવનો પાયાનો એકમ એ પણ આવશે. એટલે આ બંને પ્રકરણો ખાસ તૈયાર કરજો. અને જીવ વિજ્ઞાનમાં ઘણા બધા પારિભાષિક શબ્દો આવશે. આ શબ્દોની જાણકારી ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી તમે જેટલી ભણ્યા છો એમાં શબ્દો ઘણા સરળ હતા, પણ હવે પછી જે કંઈ શબ્દો આવશે એનો અર્થ બરાબર ચાલુમાં સમજજો. ના ખ્યાલ આવે તો સાથે સાથે નોંધતા પણ રહેજો. અને આ વિજ્ઞાનમાં જેટલું તમારે વધારે સમજવું હોય તો પાઠ ચાલતા પહેલાં એડવાન્સમાં પાઠ વાંચજો. અને વાંચ્યા પછી કયા કયા શબ્દો ખ્યાલ નથી આવતા એની નીચે અંડરલાઈન કરી રાખજો. અને જ્યારે અહીંયાથી તમને જ્યારે સમજાવવામાં આવે ત્યારે એનો અર્થ બરાબર સમજજો. જીવ વિજ્ઞાન એક 5મા પાઠથી શરૂ થાય છે. એની અંદર સજીવનો પાયાનો એકમ કોષ. તો અહીંયા ચેપ્ટરનું જે હેડિંગ છે સજીવનો પાયાનો એકમ, તો એની સાથે સાથે આ ઇંગ્લિશ શબ્દ પણ તમારે જોડે એને સમજવા પડશે. આગળ જતા આખું વિજ્ઞાન ઇંગ્લિશની અંદર જ આવશે. એટલે ઇંગ્લિશ શબ્દોથી અત્યારથી તમે જો પ્રેક્ટિસ કરશો તો તમને આગળ જતા ફાયદો રહેશે અને સમજવામાં સરળ પડશે. અહીંયા સજીવ છે તો સજીવ એટલે કે લાઈફમાં ગણાશે. સજીવ એટલે કે આપણી પોતાની લાઈફ છે તે. પાયો, પાયો એટલે ફંડામેન્ટલ. અને એકમ એટલે કે યુનિટ. એટલે ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ, એવું આપણું સજીવનો પાયાના એકમનો અર્થ થાય છે. હવે જીવ વિજ્ઞાનની અંદર આપણે જો જોઈએ તો જીવ વિજ્ઞાનમાં શું આવે? એક તો વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો, આ બધાનો આપણે અભ્યાસ આપશે. હજુ પણ તમારે વધારે ડીપમાં અભ્યાસ કરવો હશે તો આગલા ધોરણની અંદર ખૂબ જ વિસ્તારપૂર્વક એનું વર્ણન કરેલું હોય છે. અત્યારે આપણે અહીંયા સજીવનો પાયાના એકમની વાત કરી છે, તો પહેલું કે આપણા શરીરથી શરૂઆત કરીએ. અને સજીવના પાયાનો એકમ કોષ છે, તો કોષ અહીંયા મેં છેલ્લે લખેલો છે. તો સજીવનું જે શરીર છે એ શરીર શાનું બનેલું છે? તો કે વિવિધ પ્રકારના તંત્રોનું બનેલું છે. તો કયા કયા તંત્રો? તો તમે આગલા ધોરણમાં ભણી ગયેલા છો. 7મા ધોરણની અંદર, 8માની અંદર પણ આ બધા તંત્રો વિશેનો અભ્યાસ આવી ગયેલો છે. તો તંત્રની અંદર આપણું એમ કહીએ તો પહેલા પાચન તંત્ર. પાચન તંત્ર લઈએ. પછી શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર. આવા આખા તંત્રો ભેગા થઈને શરીર બને છે. તો બાકીના જે તંત્રો છે એ તમને જેટલા યાદ આવે એટલા આ તમે નોટની અંદર નોંધ કરજો. અને સાથે સાથે બાકીના જે તંત્રો છે એ પણ તમે પૂર્ણ કરજો. બધું જ અહીંયાથી લખવું એ જરૂરી નથી. આ તંત્રો પૂર્ણ કરવા માટે તમારે પોતાની પણ સૂચક બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે.
હવે આપણે એક તંત્રની વાત કરીએ તો તંત્ર શાનું બનેલું છે? તો કે તંત્ર અંગોનું બનેલું છે. તો દાખલા તરીકે આપણે પાચન તંત્રની વાત કરીએ તો પાચન તંત્ર શાનું બનેલું છે? તો પાચન તંત્ર વિવિધ પ્રકારના અંગો. તો અંગોની અંદર પહેલું મોં આવશે, પછી અન્નનળી, પછી જઠર, પછી આંતરડા અને પછી મળાશય. આવી રીતે જુદા જુદા અંગો છે. અહીંયા આંતરડામાં નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય આ બધા આપણા પાચન તંત્રના અંગો છે. તેવી રીતે શ્વસન તંત્રના અંગો નાક, ગળું, સ્વરપેટી, શ્વસન નલિકા, શ્વાસવાહિની, ફેફસા, ઉદરપટલ, એવી રીતે શ્વસન તંત્રના અંગો આવશે. જો બીજું તંત્ર તમે પાચન તંત્ર સિવાય, શ્વસન તંત્ર સિવાય રુધિરાભિસરણ તંત્ર લો તો એમાં પણ જુદા જુદા અંગો આવશે. તો શરીર તંત્રોનું બનેલું છે. તંત્ર શાનું બનેલું છે? અંગોનું. તો અંગો શાના બનેલા? તો અંગોની અંદર પાછા અંગિકાઓ આવેલી છે. તો મોંની અંદર આપણે જો વાત કરીએ તો મોંની અંદર જુદી જુદી અંગિકાઓ છે. તો એની અંદર દાંત, જીભ, લાળ ગ્રંથિ, આવા પ્રકારના અંગિકાઓ છે. હવે એ અંગિકાઓ પાછી શાની બનેલી છે? તો કે પેશીઓની બનેલી છે. જીભ એક સ્નાયુ પેશીની બનેલી છે. એની અંદર કોઈ હાડકું કશું છે નહીં, પણ છતાં એ જુદા જુદા સ્નાયુઓની બનેલી છે. તો કે જીભ એ પેશીની બનેલી છે, તો જુદા જુદા સ્નાયુઓ છે. અને પછી પાછો સવાલ ઊભો થાય કે સ્નાયુઓ શાના બનેલા છે? તો કે કોષોના બનેલા છે. એટલે કોષો ભેગા થઈ સ્નાયુ બને, સ્નાયુ ભેગી થઈ પેશીઓ બને, એટલે કે પેશીઓ બને, પેશીઓ ભેગી થઈ અંગિકા બને, અંગિકા ભેગી થઈ અંગો બને, અંગો ભેગા થઈ તંત્ર બને, તંત્રો ભેગા થઈ શરીર બને, અને જુદા જુદા શરીરો ભેગા થઈ અને આખી એક જીવ સૃષ્ટિનું સર્જન થાય છે. એટલે આવું તો પ્રાણીઓમાં પણ જોવા મળશે, વનસ્પતિમાં પણ જોવા મળશે, સૂક્ષ્મ જીવોમાં પણ જોવા મળશે. જેટલી જેટલી જે જીવ સૃષ્ટિ છે એ દરેકે દરેક જીવ સૃષ્ટિમાં છેલ્લે આપણે આવશે કોષ, સેલ. એટલે આપણા ચેપ્ટરનું જે હેડિંગ છે સજીવનો પાયાનો એકમ કોષ તરીકે ઓળખાય છે. હવે આ કોષ માટે એક વિધાન ખાસ યાદ રાખજો. કે હું વિધાન લખું છું કે સજીવ એ સજીવનો પાયાનો એકમ તો છે અને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો હવે સજીવ એ આખા પાઠનો આખો સર આ એક જ લીટીની અંદર આવી જાય. એ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક એટલે કે કેવી રીતે બને, શાનો બનેલો છે, એની અંદર કયા કયા ઘટકો આવેલા છે, અને ક્રિયાત્મક એ કોષો કયા કયા પ્રકારના કાર્યો કરે છે એના વિશેની માહિતી સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665 માં એક જાતે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું. અને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે બૂચના વૃક્ષની છાલનો એને અભ્યાસ કર્યો. તો એ અભ્યાસ દરમિયાન એને નાના નાના ખાના જોયા. ને આ નાના નાના ખાના કેવા જોવા મળ્યા? તો કે મધપૂડાની જે રચના છે એના જેવા એને ખાના જોવા મળ્યા. એટલે અહીંયા આ રીતે આપણે જોઈએ તો ખાના
જોવા મળે. તો એક ખાનામાં મધપુડા જેવા આકાર, એટલે મધપુડાનો જે આકાર તમે જોશો તો મધપુડાની અંદર આવા ષટકોણ આકારના ખાના જોવા મળશે. એ એકબીજા સાથે જોડાયેલા હશે. જેમ જેમ તમે આગળ વધતા જાઓ આ રીતે આખો મધપુડાની રચના બનતી જાય છે. નવા ને નવા ખાના તૈયાર થતા જાય. આવા પ્રકારના ખાના અહીંયા એને જોવા મળે. તો રોબર્ટ હુકે આ નાના નાના ખાનાઓને સેલ કહ્યો, એટલે કે કોષ એવું નામ આપ્યું. કોષને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ. એટલે સેલનો અર્થ આપણે જો જોઈએ તો એક નાનો સરખો ઓરડો એવું કહી શકાય. તો સજીવો શાના બનેલા છે તો આપણે એની વાત કરી કે કોષોના. પણ કોષો શાના બનેલા છે તો એની અંદર પણ આપણે એનો ઊંડો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા એક પ્રવૃત્તિની અંદર ડુંગળીના કોષ વિશેની માહિતી આપેલી છે. તમારા પાઠની શરૂઆતની અંદર પહેલો જે મુદ્દો છે એ ડુંગળીના કોષની માહિતી આપેલી છે. તો ડુંગળીનો કોષ અત્યારે પ્રયોગશાળામાં તો એ શક્ય નથી અત્યારે, પણ તમે પણ જો ઘેર ડુંગળીનું બહારનું જે છાલ છે કાઢી નાખવાની, પાંદડા જેવું જે હલકા હલકા જે કાઢી નાખવાના, અંદરનું એક જાડું પડ કાઢવાનું ને અંદરના પડની અંદર તમે ચીપિયાથી કે નખની મદદથી પાતળું પડ કાઢશો. એ પડને પાણીથી ધોઈ અને કોઈ કાચ હોય તો કાચની ઉપર મૂકી અને બિલોરી કાચની, જો ઘરમાં બિલોરી કાચ હોય તો બિલોરી કાચની મદદથી તમે એને જોઈ શકશો. તો તમને રીતસર આવા પ્રકારની રચના જોવા મળશે. પેલી દિવાલ ચણેલી હોય ઈંટોની, એના જેવી રચના તમને જોવા મળશે. હજુ પણ જો તમે ધ્યાનથી થોડું થોડું નિરીક્ષણ કરશો તો અંદર ઝીણા 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 એવા ટપકા જોવા મળશે. આ બિલોરી કાચની મદદથી પણ તમે આનું નિરીક્ષણ તો કરી શકો, પણ જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની જ્યારે એનું નિરીક્ષણ કરવાનું થાય ત્યારે થોડી એની પદ્ધતિ જુદી છે. એને તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો એની અંદર કંઈક એક નાનું સરખું ગાઢ ટપકું પણ જોવા મળશે. એટલે આ રીતે સૂક્ષ્મદર્શક યંત્ર સિવાય બિલોરી કાચની મદદથી પણ આપણે આનો અભ્યાસ કરી શકીએ. જો પ્રયોગશાળાની અંદર સ્લાઇડ બનાવવી હોય તો ડુંગળીના માસલ પડને કાઢી એની અંદર પાણીથી એને ધોઈ નાખવાનું, એને વ્યવસ્થિત રીતે એ સ્લાઇડ ઉપર મૂકવાની. કાચની સ્લાઇડ આવે એ કાચની સ્લાઇડ પર મૂકવાનું અને ત્યાર પછી એમાં આયોડિનનું એક ટીપું નાખવાનું. આયોડિનનો લગભગ રંગ એવો પીળા રંગનો હોય છે, એટલે એની પર ટપકું મૂકશો, પછી એને ધોઈ નાખો, એની પર કવર સ્લિપ ઢાંકો. કવર સ્લિપ ઢાંક્યા પછી એને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોશો તો આવા પ્રકારની રચના તમને જોવા મળશે. તો આની અંદરથી આપણે એના સામાન્ય પ્રાથમિક અભ્યાસ જો જોઈએ તો આ કોષની અંદર આ વનસ્પતિનો કોષ બનેલો છે, તો એના સેન્ટરની અંદર આવેલું છે કોષ કેન્દ્ર. આ જે ભાગની અંદર જે ટપકાવાળો જે ભાગ જોવા મળે છે એ ટપકાવાળા ભાગને કોષ રસ, અને આ જે દિવાલવાળો જે ભાગ જોવા મળે છે એને આપણે કોષ દિવાલ એવું નામ આપીશું. એટલે વનસ્પતિ કોષની અંદર જે રચના જે જોવા મળે છે એ રચના અહીંયા આપણે જોઈ શકીએ. એટલે કોષ શાનો બનેલો છે તો કોષ મુખ્ય 3 ઘટકોનો બનેલો છે. એક તો એની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે, બીજું એક કોષ રસ છે અને ત્રીજું કોષ દિવાલ છે. હવે આપણે વૈજ્ઞાનિકો જીવ વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવાની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે. તો આ બધા વૈજ્ઞાનિકો માટે આપણે જો ટૂંકમાં જોઈએ તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રકારની શોધ કરેલી છે. એ તમને ચોપડીનો પાન નંબર 58 ઉપર વધારે જાણવા જેવું માહિતીની અંદર આપેલી છે. ને તદ ઉપરાંત હું પણ તમને આ પાઠ પૂરો થશે ત્યાર પછી એની સાથે એક માહિતી શેર કરીશ, એ પણ તમે તૈયાર કરજો. તો પહેલો વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક, હમણાં જે જોયું તે સેલ નામ આપ્યું. ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક આવે છે લ્યુવાન હોક, એને
બેક્ટેરિયા સહિત સૂક્ષ્મજીવોનો અભ્યાસ કર્યો અને કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. પછી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે વનસ્પતિની અંદર ગોળાકાર કોષ કેન્દ્ર છે એવું એનું વર્ણન કર્યું. પર્કિન્જે નામના વૈજ્ઞાનિકે એની અંદર જે પ્રવાહી ભરેલું છે, કોષની અંદર જે પ્રવાહી છે એ પ્રવાહીનું નામ આપ્યું પ્રોટોપ્લાઝમ એવું નામ આપ્યું, જીવરસ. પછી સ્લાઇડન અને સ્વાન નામના વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો. કોષવાદની અંદર સજીવનો પાયાનો એકમ છે એવું એનું નિરૂપણ કર્યું. પછી રિશર્વ નામના વૈજ્ઞાનિકે કોષવાદમાં એને એક બીજાને એવું આપ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું સર્જન કરી શકાય છે. અને છેલ્લે એક વૈજ્ઞાનિક આવ્યો કેમિલો ગોલ્ગી, એ વનસ્પતિ કોષની અંદર ગોલ્ગી પ્રસાદન નામની જે અંગિકા છે એ શોધી. એટલે તમારા ધોરણ 9ના આ પાઠની અંદર આટલા વૈજ્ઞાનિકોના નામ છે. એ વૈજ્ઞાનિકોના નામ અને શોધ યાદ રાખજો. પરીક્ષાની અંદર 1 માર્કમાં 2 માર્કની અંદર આની માહિતી પૂછાશે. થેન્ક યુ.